ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આ 25મા ગણેશ મહોત્સવનો આજે અંતિમ દિવસ એટલે દાદાની વિદાય. આજે અમે સૌ ફ્રેન્ડ્સ ગ્રુપના મિત્રો નમા કે દાદોને ભુજથી વિસર્જન યાત્રાનો પ્રારંભ કરશું, જે માંડવી તરફ જશે. રસ્તામાં હજારોની સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરશે અને આવતીકાલે બપોરે નમા કે દાદાને મધદરિયે જઈ અને વિદાય કરશું. દાદાને પ્રાર્થના કરશું કે દાદા સમગ્ર ભારત ઉપર કોઈ વિઘ્ન ના આવે, સૌ ભક્તોને આશીર્વાદ આપજો અને આવતા વર્ષે આપ જલ્દી આવજો એવી દાદાના ચરણોમાં પ્રાર્થના. આ વિસર્જન ટીન સિટીથી નીકળી ભુજ બસ સ્ટેન્ડ, સ્વામિનારાયણ મંદિર થઈ અને માંડવી રોડ પકડશે. મિર્જાપર, આસંબિયા, સામત્રા, કોડાઈ આ બધા રસ્તા ઉપર જ્યાં જ્યાં ગામડાઓ આવે છે ત્યાં મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન માટે દર વર્ષે ઉમટી પડે છે. જેટલા ભક્તો 9 દિવસમાં અહીંયા પંડાલમાં દાદાના દર્શન કરે છે, લગભગ એટલી જ સંખ્યામાં ભક્તો વિસર્જન યાત્રામાં પણ દાદાના દર્શન કરે છે. આ વિસર્જન યાત્રા એક અનોખી યાત્રા હોય છે, જે દાદાની આ પ્રતિમાને 3 થી 4 કિલોમીટર મધદરિયે લઈ જઈ અને પછી વિસર્જન કરવામાં આવે છે.